और इधर गुजरात के बोडोली पहुंचे हैं गृह मंत्री अमित शाह, जहां पर इस वक्त जारी है उनका संबोधन। 70 વર્ષથી આ કોંગ્રેસ પાર્ટી રામ મંદિરના મુદ્દાને લટકાઈને રાખે। તમે મોદી સાહેબને બીજી વાર વડાપ્રધાન બનાયા। મોદી સાહેબે 5 જ વર્ષમાં કેસે જીત્યો, ભૂમિપૂજને કર્યું અને પ્રાણ પ્રતિષ્ઠા કરી જય શ્રી રામ કરી કાઢ્યું। ભાઈઓ બહેનો, આ રાહુલ બાબા, એમની બેન પ્રિયંકા, માતાજી સોનિયાબેન, બધાને આપણે આમંત્રણ ભેજ્યું હતું। આ કેજરીવાલને મોકલ્યું હતું, પણ કોઈ પ્રાણ પ્રતિષ્ઠામાં ના આવ્યું। કેમ ના આવ્યું? છોટા ઉદેપુર વાળા કહો તો મને જરા। એમની પેલી વોટ બેંક થી બીવે છે, વોટ બેંક થી। કઈ વોટ બેંક ખબર છે ને? અરે જોરથી બોલો, ખબર છે ને? પાક્કી ખબર છે તો હું કહી દઉં, અમે એ વોટ બેંક થી નથી ડરતા। નરેન્દ્ર મોદીજીએ રામ મંદિરનું સ્વપ્ન પૂરું કરવાનું કામ, કાશી વિશ્વનાથનો કોરિડોર બનાવ્યો। પાવાગઢ પર 400 વર્ષ પછી માં કાળીનો દરબાર ફરીવાર સજાવવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું અને સોમનાથનું મંદિર સોનાનું પણ બની રહ્યું છે। ભાઈઓ બહેનો, આજ જ્યારે હું અહીં આવ્યો છું ત્યારે નરેન્દ્રભાઈ આ 10 વર્ષની અંદર આ દેશના કરોડો ગરીબોના જીવનની અંદર અજવાળું પાથરવાનું કામ કર્યું છે અને એનો સૌથી મોટો ફાયદો અગર કોઈને મળ્યો હોય તો આપણા આદિવાસી અને બક્ષી પંથ સમાજના ભાઈઓને મળ્યો છે। ભાઈઓ બહેનો, નરેન્દ્ર મોદીજીએ 80 કરોડ ગરીબોને 5 કિલો અનાજ પ્રતિ વ્યક્તિ પ્રતિ માસ ફ્રી ઓફ કોસ્ટ આપવાનું કામ કર્યું। 12 કરોડ ઘરમાં શૌચાલય બનાવવાનું કામ કર્યું। 4 કરોડ ગરીબોને ઘર આપવાનું કામ કર્યું। 10 કરોડ ગરીબોને ગેસનું સિલિન્ડર આપવાનું કામ કર્યું। 14 કરોડ ગરીબોને ઘરમાં ચકલીથી પીવાનું પાણી આપવાનું કામ કર્યું અને 60 કરોડ લોકોને 5 લાખ સુધીનો બધો જ સ્વાસ્થ્યનો ખર્ચો નરેન્દ્ર મોદી સાહેબે આપવાનો નિર્ણય કર્યો। અને ભાઈઓ બહેનો, બાબા સાહેબ આંબેડકર આપણા બંધારણની અંદર લખીને ગયા હતા કે આદિવાસીઓની જેટલી વસ્તી હોય એ વસ્તીના પ્રમાણમાં એમને બજેટમાં હિસ્સેદારી આપવી। 2001 માં નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા। 2002 માં ફરીવાર બન્યા અને ભારતનું બંધારણ આયા પછી પહેલી વાર ગુજરાતના બજેટમાં 14% પૈસા મારા આદિવાસી ભાઈઓ બહેનો માટે ફાળવવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું। વન બંધુ કલ્યાણ યોજના, જેમાં આદિવાસી વ્યક્તિ, ગામ, ક્ષેત્ર અને સમગ્ર વિકાસનો વિસ્તારનો વિકાસ થાય એ પ્રકારનું કામ કરે। દરેક આદિવાસી ગામમાં મને કહેજો ભાઈ, છોટા ઉદેપુર વાળો, 24 કલાક વીજળી આવે છે કે નથી આવતી? જોરથી બોલો, આવે છે કે નહીં? દરેક આદિવાસી ગામમાં સરખી ભણવાની વ્યવસ્થા કરી, પબ્લિક હેલ્થ સેન્ટરના, કોમ્યુનિટી હેલ્થ સેન્ટરના જારા ગૂંથ્યા, રોડો બનાવ્યા અને ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ પાર્ટી 1 નંબરની આદિવાસી વિરોધી પાર્ટી છે। એમના જમાનામાં આદિવાસી કલ્યાણ મંત્રાલય જ નહોતું। આદિવાસી કલ્યાણનું કામ ગૃહ મંત્રાલયમાં એક જોઈન્ટ સેક્રેટરી સંભાળતા હતા। અટલજી વડાપ્રધાન બન્યા 1999 માં આદિવાસીઓ માટે
સૌથી પહેલું અલગ મંત્રાલય બનાવવાનું કામ અટલ બિહારી વાજપેયીએ કર્યું. મિત્રો, વાજપેયીજી કર્યું. નરેન્દ્રભાઈએ એનસીએસટી નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ ટ્રાઇબની સ્થાપના કરી અને 70 વર્ષથી આ કોંગ્રેસ પાર્ટીએ કોઈ આદિવાસીને રાષ્ટ્રપતિ નતો બનાવ્યો. નરેન્દ્રભાઈએ ઓરિસ્સાના ગરીબ ઘરની આદિવાસી દીકરી દ્રૌપદી બેનને રાષ્ટ્રપતિ બનાવવાનું કામ આપણા નરેન્દ્ર મોદીએ કર્યું. ભાઈઓ બહેનો, કોંગ્રેસની સરકારથી 2014 સુધી આદિવાસી કલ્યાણનું બજેટ 29,000 કરોડ હતું અને નરેન્દ્રભાઈ આયા પછી અત્યારે આદિવાસી કલ્યાણનું બજેટ 1,31,000 કરોડ રૂપિયા કરવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું. એકલવ્ય વિદ્યાલય 740 બનાયા. 1 લાખ બાળકો એ રેસિડેન્શિયલ સ્કૂલમાં ભણે છે. 40,000 શિક્ષકોની ભરતી કરી. 75,000 કરોડ રૂપિયા ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ માટે આપ્યા. નર્મદા જિલ્લામાં બિરસા મુંડા આદિવાસી યુનિવર્સિટી બનાવી. ગોધરામાં ગુરુ ગોવિંદ આદિવાસી યુનિવર્સિટી બનાવી અને આદિવાસીઓ માટે મ્યુઝિયમ બનાવવાનું કામ પણ નરેન્દ્ર મોદીજી કર્યું. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ પાર્ટી રાહુલ બાબાના નેતૃત્વમાં ચુનાવ લડે છે. એમના નેતા રાહુલ બાબા છે. અમેઠી હાર્યા એટલે વાયનાડ ગયા. હવે વાયનાડે હારવાના છે એટલે અમેઠી જવાની જગ્યાએ પાછા રાયબરેલી ગયા. રાહુલ બાબા, મારી એક સલાહ સાંભળી લેજો. પ્રોબ્લેમ સીટમાં નથી, તમારામાં છે. રાયબરેલીએ તમે પ્રચંડ બહુમતીથી હારવાના છો. ગમે ત્યાં ભાગો, જનતા તમને શોધે છે. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ પાર્ટી દેશનું વિભાજન કરવા માંગે, ઉત્તર ભારત દક્ષિણ ભારતના ભાગલા કરવા માંગે. આ કોંગ્રેસ પાર્ટીના હાથમાં આ દેશ ના સોંપાય. જ્યારે નરેન્દ્રભાઈ ત્રીજી વાર મુખ્યમંત્રી બનવાના હોય ત્યારે સમગ્ર ગુજરાતની જનતાની જવાબદારી છે કે ફરી એકવાર ત્રીજી વાર 26 સીટો પર કમર ખીલાવાનું. મને કહો ભાઈ, છોટાઉદેપુર વાલા સૌ લોકો આપણા જસુભાઈ, આગળ આવો ભાઈ, જસુભાઈને પ્રચંડ બહુમતથી જીતાડશો? અરે જોરથી બોલો, જીતાડશો? કમરના નિશાન પર બટન દબાવશો? મોદી સાહેબને ત્રીજી વાર વડાપ્રધાન બનાવશો? 400 પાર કરાવશો? 26 સીટો કમર ખીલશે? તો મારી સાથે બંને હાથ ઉઠાવો બંને હાથ. વિજયના વિશ્વાસની મુઠ્ઠી ભીંચો અને પ્રચંડ અવાજે બોલીએ, ભારત માતા કી જય શ્રી રામ, જય શ્રી રામ. વંદે વંદે વંદે. આ ધોમધક્કા તાપમાં आटली मोटी संख्या में जसूभाई। तो देखिए, गुजरात में भी चुनावी समर के दौरान धुआंधार प्रचार बीजेपी का जारी है। एक तरफ प्रधानमंत्री मोदी मौजूद हैं झारखंड के लोहरदगा में, तो दूसरी तरफ गुजरात में अमित शाह मौजूद हैं।